કાર્યકર્તાનો મૂડ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું પાટણના રાધનપુરની, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાર્યકર્તાનો શું મૂડ છે, જાણીએ અમારા સહયોગી એઝાઝ પાસેથી। एबीपी अस्मिताનો વિશેષ અહેવાલ કાર્યકર્તાનો મૂડ। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુર નગરપાલિકા ખાતે। આજે અહીંયા જે ચૂંટણી યોજાવાની છે, 7 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે ને 28 જેટલા ઉમેદવારો છે તે અહીંયા ચૂંટણી લડવાના છે। એટલે હાલ તો કાર્યકર્તાઓનો કેવો મૂડ છે તમે જોઈ રહ્યા છો। મોટી સંખ્યાના અંદર ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા જોડાયા છે। આપણે પ્રથમ શરૂઆત કોંગ્રેસથી જ કરશો, કેમ કે અહીંયા પહેલાં જ નગરપાલિકાનું શાસન કોંગ્રેસ પાસે હતું, તો આપણે એમનાથી જ શરૂઆત। અત્યાર સુધી કોંગ્રેસનું શાસન આપણા સુધી હતું, કોંગ્રેસે એવા કેવા કામો કર્યા અહીંયા રાધનપુર નગરપાલિકામાં? રાધનપુર નગરપાલિકામાં તમે પણ ખુદ જઈને જોઈ શકો છો, ગલીઓ ગલીઓમાં રસ્તા રાધનપુર નગરપાલિકાએ આપ્યા છે। નવી પાણીની લાઈન જે અમુક વિસ્તારમાં નથી એમાં કોંગ્રેસે આપી છે। હાઈવે ઉપરની ગટરનું જે કામમાં સરકાર તરફથી રોડ લાઈન જે એમનું કામ હતું એમનો પણ એ નગરપાલિકા દબાણ કરીને કરાયેલું છે। રાધનપુર સિટીમાં ઉભળ ગટર માટે રાધનપુર કોંગ્રેસે બહુ મહેનત કરી છે, પણ એમનો કોન્ટ્રાક્ટ બેનના કોઈ સંબંધીને આપેલો હતો તો એ ગટર આજે ફેલ થઈ ગઈ છે। અને રાધનપુરના અંદર તમે જો ક્યારે પાણી નહીં આવે, અત્યારે રોજ પાણી આવે છે। આતરો એક દિવસ છોડી એક દિવસ પાણી આવે, અને 2 પાણી આવે છે, ખારું પાણી પણ આવે છે અને મીઠું પાણી પણ આવે છે। અને આ 2.5 વર્ષનું શાસન જે વહીવટદારે કર્યું એમાં ત્રાહિમામ પબ્લિક થઈ ગઈ છે। અને અત્યારે ગુજરાતમાં સરકાર ભાજપની છે અને ભાજપ દ્વારા કોંગ્રેસને કામ જ કરવા નથી દેવામાં આવ્યું। આપણી સાથે અહીંયા ભાજપના પર છે દાદા, એ કહી રહ્યા છે 2 ટાઈમ પીવાનું પાણી મળી રહે છે, શું સાચી વાત છે? અરે સાચી વાત છે ને, ભાજપની સરકાર છે ને ભાજપનો વહીવટદાર છે, એ કહે છે તો 2 ટાઈમ પાણી આવે જ છે, એ સારી વાત છે। અને ટૂંક સમયમાં નલ સે જલ યોજનામાં ઘર પાણી મીઠું પાણી અમે આપવાના છીએ। બનાસનો પુલ નવો બનાવવાના છીએ, અહીં હનુમાનજીના મંદિર જોડે પુલ બની રહ્યો છે। અમારા ધારાસભ્ય બન્યા પછી 500 કરોડ રૂપિયા રાધનપુરની અંદર સરકારની કેવા કામ કર્યા છે? ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કર્યા નથી। જન્મ મરણનો દાખલો લેવો હોય, નાના મોટા કામ કરાવવા હોય, પૈસા આપવા પડે, એના સિવાય કોઈ કામ થતું નથી। અને વર્ષની અંદર 25-50 વખત તો અંદર લડ્યા છે સભ્યો, કેમ ભાગ પાડવા માટે, એના પુરાવો છે। કોંગ્રેસના 15 સભ્યો પેલા તોડ કરે અને પછી ભાગ પાડવા માટે ઝઘડા કરે, પછી એમાંથી અડધા હાઈકોર્ટમાં જાય, આવી ઘટનાઓ બનેલી છે। અને આ બધી સત્ય વાત જ છે। દાદા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કેવી છે? ભૂગર્ભ ગટરની રાજ્ય સરકારે સરસ એક આયોજન કરીને ભૂગર્ભ ગટર આપી। તે દરમિયાન ભૂગર્ભ ગટર આપ્યા પછી લોકોના હવાલે આપી તો ક્યારે કોંગ્રેસના હવાલે આપી। 10 વર્ષ કોંગ્રેસે એના માટે કામગીરી કરવા માટે અને ચાલુ વ્યવસ્થિત કરવા માટે એમને કંઈ જ કર્યું નથી। ભાઈ રહી વાત બીજી કે રાધનપુરમાં ગટરો ઉભરાય છે, પાણી આવે છે તો વરસાદી ગ્રાન્ટો આવે, જ્યારે ચોમાસું હોય ત્યારે વરસાદી ગ્રાન્ટ આવે, વરસાદી ગ્રાન્ટની અંદર સફાઈ આવે મોટી, ત્યારે સફાઈ પણ એમને લોકોએ નથી કરાવી। તે જે ભૂગર્ભ સિવાયની જે ગટરો છે અત્યારે હાલમાં રાધનપુરમાં ગટરો ઉભરાતી રહે છે। અને અમારા જાગૃત ધારાસભ્ય જ્યારે જાણવા મળ્યું કે આ ગટર રાધનપુર નગરની અંદર આવી તકલીફ છે તો તાત્કાલિક ધારાસભ્ય ઇમરજન્સી કામ કરાવીને બધું અત્યારે હાલ ખોદાઈને ક્લિયર કામ ચાલુ છે। તો ઉભરાય છે એમ ને, કોંગ્રેસે કામ જ નહીં કર્યું? કોંગ્રેસે કામ જ નથી કર્યું, કોંગ્રેસે કામ જ નથી। શું છે પાણીની પીવાની ભૂગર્ભની વ્યવસ્થા લોકો તો ત્રાહી એમ પોકારી જાય છે? પેલો મારે વડીલ છે પ્રકાશભાઈ અને પૂર્વ પ્રમુખ છે નગરપાલિકા, એ એવું કહે કે નલ સે જલ હું 7 નંબરના વોર્ડમાં રહું છું, સરસ્વતી સોસાયટીમાં રહું છું, અત્યારે ગોવર્ધન। અમારી સોસાયટીની અંદર દરરોજ ત્યાંના રહીશો દરરોજ કેવા આવે છે, પાણી આવતું નથી। નગરપાલિકામાં તો કોંગ્રેસની બોડી હતી ને? નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી ના, એનો જવાબ આલું। નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી, બરોબર, પણ જે 7 નંબરનો વોર્ડ છે કે નહીં, એ 4 ઉમેદવારો ભાજપના છે। ભાજપના ઉમેદવારો આજે કોઈ ઓળખતું નથી, ત્યાં આગળ સ્થાનિક કોઈ ભાજપના ઉમેદવાર હતા એટલે પાણી નતા આપતા તમે? એવું નથી, અમે કિનાખોરી રાખી અને એ લોકો આજે કોઈ કામ કરવા દેતા નથી। અને એ લોકો એમ કે ગમે અમે મેળશું ને 12નો ઉમેદવાર સ્થાનિક નહીં હોય ને તો જીતી જશે, અને અમારું કામ અમે પછી એમને આ વડીલે એવું કીધું કે ધારાસભ્ય અમારે આયા નવું બધું કર્યું, ત્યાં આગળ 7 થી 15 દિવસથી ધારાસભ્ય જ્યાં રહે છે ને ત્યાં પાણી આટલે ભરેલ હતું। મારામાં ફોટા છે, હું નાખી દઈશ। એટલે કોઈ ધારાસભ્ય કે આ લોકોને ભાજપની કિનાખોરી રાખીને કોઈ કામ કરવા દીધું જ નથી। અને આ એમ કહેતા હોય ને કે કોંગ્રેસની બોડીને ભાગ પાડ, એ કેન્ડિડેટ ભાજપના હતા, ભાગ પાડવાનો વિષય નથી, કોમ ઉપરથી કરવા દીધું હતું। શાસક પક્ષે કોઈ દાડો આ લોકોએ
તેમની સરકારથી કોદળ કોમ કરવા દીધું જ નથી. અને ચીફ ઓફિસર દરરોજ ત્રીજે દાડે બદલાઈ જતો. કોઈ નવી રજૂઆત લઈને હું જાતો, હું પોતે જાતો રજૂઆત લેવા, કાં તો બેન હોય, કાં તો દેસાઈ હોય, કાં તો પટેલ હોય, નવા આપણે એમને ઓળખણ પહેલાં નીકળી જતો. કોમ બેન, આપણે રોડ રસ્તા કેવા તમારી કોંગ્રેસની બોડી અહીંયા કર્યા છે? રોડ રસ્તા એવા કે તમે બાઇક કે એક્ટિવા લઈને નીકળો ને તો તમારા મકોડા ખસી જાય એવા. આ ધારાસભ્યની દેન એવી છે, આ ધારાસભ્યની દેન એવી છે. બંધ થઈ જાઓ. આ ધારાસભ્યની દેન એવી છે કે આ ધારાસભ્યએ મુહૂર્ત કર્યું હતું આ રસ્તાનું, એ રસ્તો તૂટી ગયો છે ને એમાં કમરો તૂટી જાય છે અને વત્તા વિકાસની વાતો કરે છે. 7 નંબર વોર્ડમાં ડામરકા ગામ આવે છે અને એના તમે એક મુખ સાક્ષી છો કે ડામરકા ગામમાં 70 વર્ષથી લાઈટ નથી. આ ભાજપવાળા માત્ર ને માત્ર વોટ લેવા જતા હતા, એ લોકોને પૂછ્યું નથી. અને રોડ પણ મેં કરાયો છે અને નલ સે જલ યોજનાની આ લોકો વાતો કરે છે. આજે 7 નંબર વોર્ડમાં જઈને લોકોને પૂછ્યો, બેડે પાણી ભરે છે લોકો. નલ સે જલ યોજના તો એમના ભાજપવાળાના ઘર પૂરતી જ છે, લોકોની સુવિધા પૂરતી નહીં. બાકી કૂદકા મારી રહ્યા છે કે અમારી બને છે નગરપાલિકા, એ તો એમને સપની ખ્યાલ. લોકો ગળે છે ગળે કે ભાજપની કિન્નાખોરીથી જ કામ નથી ત્યાં. બેન, મહત્વની બાબત એ છે કે આપણી કોંગ્રેસની જ બોડી હતી અને પાલિકામાં વોર્ડમાં કોંગ્રેસ જ કામ કરતું હોય, પણ તમે તો એમ કહો છો કે રોડ પર કામ નથી, રસ્તા. તો કોંગ્રેસની બોડી કંઈ કામ કર્યા કે નથી કર્યા? કોંગ્રેસની બોડીએ ઘણા કામ કર્યા છે, ઘણો વિકાસ કર્યો છે, પણ ભાજપની સરકાર હતી, વારંવાર ચીફ ઓફિસરને બદલી કરતા હતા, કામ થવા દેતા નહોતા. અને આજે ભાજપવાળા જે આક્ષેપ કરે છે, જો કદાચ કોંગ્રેસની બોડીએ કામ ના કર્યા હોય તો ઉસીતા શા માટે અમારા સભ્યો લઈ ગયા? ભ્રષ્ટાચારવાળા તો કેમ લઈ જાય 1 નંબરમાં? એમને કોઈ ઉમેદવાર અમારા હામાં મળતો નહોતો. ધારાસભ્યની વાત કહું, પહેલો રોડ ચાલુ કર્યો હાઈવેથી ભાઈ નગરપાલિકા સુધી, અને પહેલો ના બોલો બેન, નગરપાલિકાનો રોડ ચાલુ કર્યો, પછી બંધ કરાયો, 2 દાડા બંધ કરાયો, અને પછી અંદર ગઠબંધન થઈ ગયું કાંઈ લેનદેનનું, વળી ચાલુ કરાયો. આજે તમે રોડ જુઓ, આજે તૂટી જલ પડ્યો છે. માટે બીજી વાત એ ગટરની વાત કરો છો, ગટરની વાત કરો. માન્ય અમારા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દક્ષિણી આ ગટર બનાવેલ છે, જે અત્યારે તૂટન પાણી ભેરાય છે ને, વગર આવડતના કારણે આ ગટર બનાવે છે અને આજે એ ગટર તોડે રહ્યા છે. બોડી હોય તો આપણે લોકો નિમણૂક કરતા હોય કોન્ટ્રાક્ટરની કે કોણે ગટરનું કામ હતું, તમે કેવા કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી? અમે સારા કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી હતી અને એમાં કોઈ ભ્રષ્ટાચાર હતો જ નહીં. હારા વિકાસના કામ કર્યા છે. આ લોકોએ વિકાસના કામમાં કોઈ રસ જ નથી લીધો. એમને તો ખાલી તાળીઓ પાડી રાજી થવું, બાકી કાંઈ કર્યા નથી. વિકાસના કામ કરે તો મારી 20 સીટો ચાથી આવત. અને આજે કહું છું, ચેલેન્જ ફેંકું છું કે આજની તારીખની અંદર અમારી નગરપાલિકા બનશે. આપણી સાથે બીજા જોડે વાત કરીશું. કોંગ્રેસ કહી રહ્યું છે કે ફરીથી કોંગ્રેસની અહીંયા બોડી બનશે, શું કહેશો તમે? કોંગ્રેસના કાર્ય જોઈ અને પબ્લિક એમને જાકારો આપશે એવું અમને 100% વિશ્વાસ છે. અને આજની તારીખમાં જે કોંગ્રેસની બોડી હતી એ 2 વર્ષનો કદાચ વહીવટની વાતો કરે છે ને એ એમ કહે છે કે ભાજપના છે. સરકારી કર્મચારી કોઈ દાડો ભાજપના હોઈ શકે નહીં. પહેલાં આપ મીડિયાને તો સમજો છો, જણાવી દઉં. અને એના અગાઉ એમણે જે લોકોએ એમણે કામ કરેલા છે, આપ મીડિયાવાળા રાધનપુરમાં બજારમાં એક વિડીયો લઈને ફરો અને પબ્લિકનો બી ઇન્ટરવ્યૂ લ્યો તો તમને જાણવા મળશે કે આ લોકોએ કેવા કામ ખરાબ કર્યા છે. રસ્તા રે તમે મિનિમમ ડામરનો રસ્તો 5-7 વર્ષ ચાલતો હોય તો આપ જ્યારે જઈ જોશો તો ડામરનો રસ્તો રાધનપુરમાં ક્યાંય જોવા મળશે નહીં. અમે સપનામાં બી પણ જોઈ શકશો નહીં. ક્યાંય આરસીસીના રોડ પણ સારા નથી, બરાબર, અને ગટરો પણ એવી ખરાબ બનાવી છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ લોકો પરા વિસ્તારની અંદર કેટલા વર્ષોથી ખારું પાણી આપે છે, જેને માણસ પીવે તો બીમાર થાય. ક્યાં એમને 7 વર્ષની સરકાર હતી, એમની 7.5 વર્ષ રહીને ગયા છે, તો શા માટે એમણે પરા વિસ્તાર માટે પાણીનો કોઈ પણ ઉપયોગ ના કર્યો કે ક્યાંથી પણ મીઠી લાઈન? અને હવે અમારી સરકાર હવેની છે તો અમે તમને ગેરંટી આપીએ છીએ કે ગામની અંદર દરેક ઘરે મીઠું પાણી પહોંચાડશું તેવો અમારો સંકલ્પ છે. દાદા, રખડતા ઢોરોનો અહીંયા કેવો ત્રાસ છે? રખડતા ઢોરોનો તો ત્રાસ છે, પણ એની વ્યવસ્થા કરવી જોઈએ આ લોકોએ, મ્યુનિસિપાલિટીવાળાએ, પણ હજી સુધી કોઈ કરતા નથી. અને જ્યારે કોઈ જાય છે તો લઈ થોડું ઘણું કામ કરીને પાછા રવાના કરી દે. અને મેઇન સમસ્યા પાણીની છે. અમારા પરા વિસ્તારને પાણી મળતું નથી. 8-8, 10-10 દિવસ થઈ ગયા. કોંગ્રેસની સરકાર છે. આજે અમે કોંગ્રેસી હતા તો બી પણ એમને કહી રહ્યા હતા, પણ હવે અમે ભાજપમાં આવી ગયા છીએ અને પાણી મીઠું લાવવાનું છે. કેમ ભાજપમાં આવ્યા તમે? હા, નથી કામ થતા એના માટે અમે આવ્યા.
કોઈ અમારા કામ થતા નથી. દાદા, રખડતા ઢોરોના કારણે એ રાધનપુરમાં કેટલી વખત કેટલા લોકોના મૃત્યુ થયા છે, તો કોંગ્રેસની બોડી દ્વારા કોઈ ઢોર પકડ્યા કે એવું કંઈ? પહેલાં તો 10 વર્ષથી કોંગ્રેસે રાજ જ કર્યું છે, બેઠા બેઠા કોઈનું કામ જ કર્યું નથી. લોકોને બસ મેન્ડેટ લઈને બેહીને ચૂંટાઈને લોકોએ મેન્ડેટ આપ્યો એટલે બેઠા બેઠા વાતું કરીને જલસા જ કર્યા. નંબર બીજો, બેન એવું બોલ્યા કે મકોડા ખસી જાય એવી રોડની હાલત છે. તો 10 વર્ષ તો એમનું રાજ હતું, અમારું ક્યાં રાજ હતું? 10 વર્ષ તો એમની કરે. બેન એક મિનિટ 10 વર્ષ એમની કને હતું, તો 10 વર્ષ એમની કને હતું, મકોડા કેમ ખસી જાય? એમને ધ્યાન રાખવું જોઈએ, એમને રોડ બનાવવા જોઈએ. પબ્લિકે ચાન્સ આલ્યો તો આજ દિવસ સુધી પબ્લિક કંટાળી છે. અને અમારા મિત્ર શંકરભાઈ એવું બોલ્યા કે અમારા 2 માણસ લઈ ગયા, પણ ક્યારે એમને વિકાસ કરતા ના આવડ્યું તો અમારામાં આવ્યા અને અમારી હાથે આવીને કામ કરશે. એમાં શું ખોટું કર્યું? એટલે અમારું આ વખત કોંગ્રેસના ભાજપના ઉમેદવારો કેવી કામગીરી કરશે આવશે તો? તમારી બોડી બનશે તો કેવા કામગીરી? અમારી બોડી બનશે ને તો રાધનપુરને અમે સ્વચ્છ રાધનપુર બનાવશું. કારણ કે કોંગ્રેસની મહેરબાની 10 વર્ષથી એવી થઈ કે બજારમાં બેઠેલા અમારા વેપારી મિત્રો એમ કહે છે કે જે ધૂળ અમે 12 મહિને દુકાનમાંથી કાઢતા હતા એ અત્યારે રોજ કાઢીએ છીએ. 10 વર્ષથી રાધનપુરના પરા વિસ્તારથી માંડીને હાઈવે 4 રસ્તો સુધી કોઈ રોડનું ઠેકાણું નહીં. અને બેને કીધું સાચી વાત છે, કેળના મકોડા તૂટી જાય સાહેબ. અને કામગીરીના નામે તો સાહેબ નગરપાલિકાના કર્મચારી પહેલાં ચૂંટાયેલા સભ્યો આવે. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે અરજદારોના 10 રૂપિયા સુધી લીધા છે અને એનો પ્રૂફ છે મારી પાસે. 10 રૂપિયા. હું તમને છેલ્લો સવાલ કરીશ બેન, તમે ધારાસભ્ય પર આક્ષેપ લગાવી રહ્યા છો રોડ રસ્તા, પરંતુ નગરપાલિકામાં જે ગ્રાન્ટો આવતી જે નગરપાલિકા પોતે ફાળવતી હોય ને રોડ રસ્તા, પીવાની પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પાલિકાને પૂરી પાડવાની હોય, પરંતુ એવી કોઈ તમે વ્યવસ્થા કરી છે કે લોકોના આંખે વળગી હોય 5 વર્ષના અંદર? હા, કરી છે ને. કઈ વ્યવસ્થા? બજારોમાં એવા રોડ બન્યા છે ને, બધા આ રોડ રસ્તાની જે વાતો કરેલી ને, તો હમણાં 3 કરોડ ને 88 લાખ જે ફાળવ્યા છે કે જ્યાં કોઈને આવવા જવાનો વસ્તુ જ નથી, તો પબ્લિક વિકાસ ઝંકી રહી છે. પબ્લિકમાં 3 કરોડ ને 88 લાખ ફાળવ્યા હોત ને, એમના સ્વતંત્ર પોતાના ફાયદા માટે ફાળવે છે એ લોકો. પાલિકા અમારી હતી, પણ અમારી પાલિકા સાથે કિનાખોરી રાખવામાં આવી હતી. 1 વર્ષમાં 8 ચીફ ઓફિસર બદલવામાં આવ્યા હતા અને વત્તા એમના ધારાસભ્ય તો એટલા ડખલ્યા છે કે મારા વોર્ડ નંબર 7ના 4 ને મેન્ડેટ મળ્યા હતા ને એમણે બિનહરીફ જાહેર કર્યો હતો. મારી પાસે પુરાવો પડ્યો છે. હું તમને આપણી સાથે બીજા કેવા કામો કર્યા કોંગ્રેસે? એવા કયા કામો કર્યા પાલિકામાં કે લોકો તમને મત આપશે? કોંગ્રેસે એવા કામો કર્યા છે કે હિન્દુત્વની વાત કરતી ભાજપ આજ મુસ્લિમના સહારે રાધનપુર નગરપાલિકા લડેલી છે. આ જે હિન્દુત્વની વાત કરતા અને જે રાધનપુરના યુગી બનીને ફરતા હતા એ મુસ્લિમ વોર્ડમાં લડવા જતા રહ્યા છે. આવી હાલત કરી રહી છે ભાજપે. આવી હાલત આજ ભાજપે કોંગ્રેસથી કરી. હાથ ઉમેદવાર છે, હાથ ઉમેદવાર. વાત કરવા તો જે હિન્દુત્વની વાત કરતા હતા અને જે રાધનપુરના યુગી બનવાના શોખ કરતા હતા એ આજે મુસ્લિમના સહારે નગરપાલિકા બનાવવા નીકળ્યા છે. એ શું વાતો કરે? જે રીતના કાર્યકર્તાઓના મૂડ આપણે જોયા છે કે એબીપી અસ્મિતાના વિશેષ અહેવાલ અંદર જે પાલિકાના અંદર જે કોંગ્રેસ શાસિત હતી તેને જે વિકાસના જે કામો કરવા જોઈએ તેને લઈને ક્યાંક ભાજપ પણ આક્ષેપો કરી રહ્યા છે કે કંઈ પણ રાધનપુરના અંદર કોઈ રોડ રસ્તા પીવાની પાણીની વ્યવસ્થા થઈ નથી, પરંતુ બીજી બાજુ ભાજપ પણ એમ કરી છે કે જો કામગીરી અમારી બોડી આવશે તો તેના અંદર રાધનપુરના અંદર ભરપૂર વિકાસ કરવામાં આવશે એવી હાલ તો આશા વ્યક્ત કરી રહ્યા છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ.